અને એક્સિડન્ટ કોઈ દિવસ સામે ચાલીને કરવા ના જવું પડે, એ તો બકા આપોઆપ થઈ જાય. બસ ખાલી ચેક એટલું કરવું પડે કે પાછળથી કોનો કેટલો ઇમ્પેક્ટ અને નુકસાન વધારે રહ્યું છે. હવે પ્રેમનું વળતર તમને અને મને કોઈ આપે કે ના આપે, પણ એક્સિડન્ટનું વળતર 100% આપણને મળશે, અને એ પણ જે કંપની માટે આપણે કામ કરીએ છીએ ને એ કંપની તરફથી જ મળશે. કૈસે? બસ એ જ છે આજના વિડીયોનો વિષય, અને આજે હું સ્ટેપ બાય સ્ટેપ આખી ડિટેલ તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો ચલો આજ વાત સમજાવવા માટે એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. 28 જુલાઈ 2025 સુપ્રીમ કોર્ટ એક ગેમ ચેન્જિંગ ડિસિઝન લે છે, જ્યાં તમે કે હું બીંગ એન એમ્પ્લોય ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘર તરફ જતા હોઈએ અને ન ઈચ્છવા છતાં પણ તમારો કે મારો એક્સિડન્ટ થઈ જાય છે, તો જેટલું પણ નુકસાન થયું છે એનું વળતર કંપનીએ ચૂકવવું પડે. કારણ કે આપણે જે કામ માટે કમ્યુટ કરી રહ્યા છે એને પણ લીગલી રોજગારનો ભાગ ગણવામાં આવ્યો છે. તો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આપણે આખી પ્રોસેસ સમજીએ, પણ સૌથી પહેલા એ સમજીએ કે આ નિર્ણય, આ ડિસિઝન શું છે. 28 જુલાઈ 2025 સુપ્રીમ કોર્ટ દયા કિશન જોશી વર્સિસ ડાયનામિક સેલ્સ એન્ટરપ્રાઇઝના કેસમાં એક મહત્વનો નિર્ણય આપતા એમ કહે છે કે ઓફિસમાં આવતા કે જતા જો અકસ્માત થાય છે તો એને કર્મચારી વળતર અધિનિયમ 1923 માં ઇન્ક્લુડ કરવામાં આવે છે, અને આ અધિનિયમની કલમ નંબર જે 3 છે એની અંદર ખાસ એ મેન્શન કરવામાં આવ્યું છે કે આ પ્રકારની ઘટનામાં જેટલું પણ નુકસાન થાય છે એનું વળતર કંપની દ્વારા એમ્પ્લોયને ચૂકવવામાં આવશે. કોર્ટે અહીંયા નેશનલ એક્સટેન્શનનો સિદ્ધાંત લાગુ કર્યો છે, જેના ચલતે તમારે ને મારે એ સમજવાની જરૂર છે કે તમારું ને મારું કામ જે કંપનીમાં ચાલી રહ્યું છે, અથવા તો આપણે જ્યાં કામ કરીને પૈસા કમાઈ રહ્યા છે, એની શરૂઆત કંપનીના ગેટથી અને અંત કંપનીના ગેટ પર થતો નથી. પણ કારણ કે કંપની સુધી જવા માટે આપણે ઘરેથી નીકળવું પડે છે અને ફરી પાછા ઘરે જવું પડે છે, એક્ઝેક્ટલી આ કમ્યુટને, આ ટ્રાવેલિંગને પણ રોજગારનો બહુ જ અગત્યનો ભાગ ગણવામાં આવ્યો છે. અને એટલા જ માટે જો આ ટ્રાવેલિંગ દરમિયાન, કમ્યુટિંગ દરમિયાન જો એક્સિડન્ટ થાય છે તો એનું વળતર કંપનીએ ચૂકવવું જ પડે. હવે સવાલ એમ થાય કે ચર્ચાઓ તો બહુ બધી થઈ ગઈ છે, નિર્ણય શું આવ્યો એની પણ વાત થઈ ગઈ છે, પણ આ પ્રોસેસ કરવી કઈ રીતે? સ્ટેપ નંબર 1, સૌથી પહેલા તો ઓફિસમાં જાણ કરો. જી હા, એક્સિડન્ટ થયાના 3 દિવસની અંદર તમારે તમારી ઓફિસને એ જાણ કરવાનું રહેશે કે કઈ જગ્યા પર એક્સિડન્ટ થયો છે, કયા સમયે એક્સિડન્ટ થયો છે અને કેવી રીતે એક્સિડન્ટ થયો છે. અને જો એક્સિડન્ટ ગંભીર છે તો FIR પણ નોંધાવવાનું મિસ ના કરતા. સ્ટેપ નંબર 2, મેડિકલ હેલ્પ. જે ડોક્ટર પાસેથી એક્સિડન્ટના કારણે તમે તબીબી સારવાર લીધી છે એની પાસેથી એક મેડિકલ સર્ટિફિકેટ લઈ લો, કે જેથી કરીને તમે એ સાબિત કરી શકો કે આ એક્સિડન્ટને કારણે હું અનફિટ છું. અને ઉપરથી જે બિલ્સ આયા છે, રિપોર્ટ્સ આયા છે, એને પણ ખાસ સાચવી રાખો. સ્ટેપ નંબર 3, ડોક્યુમેન્ટ્સ, જેની અંદર FIR કોપી, મેડિકલ સર્ટિફિકેટ, પગારની સ્લિપ, એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ અને ફોર્મ એ તમારે તમારી પાસે રાખવા પડશે. અને જો તમારી કોઈ નજીકની વ્યક્તિની ડેથ આ પ્રકારના કેસમાં થઈ જાય છે તો એનું ડેથ સર્ટિફિકેટ પ્લસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ તમારે સબમિટ કરવો પડી શકે. સ્ટેપ નંબર 4, ક્લેમ ફાઇલ કરો. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા છે તાત્કાલિક ધોરણે તમારી કંપનીના મેનેજમેન્ટને મોકલી આપો, કે જેથી કરીને તેઓ આ બધા ડોક્યુમેન્ટ્સ ઇન્સ્યોરન્સ કંપની કે પછી લેબર કમિશનને સબમિટ કરે, અને આ જેટલી પણ પ્રોસેસ છે આ અકસ્માત થયાના, એક્સિડન્ટ થયાના 2 વર્ષમાં પૂરી કરવી ફરજિયાત છે. સ્ટેપ નંબર 5, રિવ્યુ એન્ડ પેમેન્ટ. તમારી એજ, તમારી સેલરી અને તમારા એક્સિડન્ટનો પ્રકાર કયો છે એના પરથી નક્કી થાય કે તમને મંથલી કેટલું પેમેન્ટ કંપની તરફથી મળી શકશે. અને જો આ પ્રકારના કેસમાં વ્યક્તિની ડેથ થઈ જાય છે અથવા તો પછી શરીરનો કોઈક એક ભાગ લાઈક હાથ કે પગ કપાઈ જાય છે તો કંપની તરફથી 10 થી 15 લાખ રૂપિયાનું પણ વળતર મળી શકે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સ્ટેપ નંબર 6, જો તમારી એપ્લિકેશન, તમારી આ જે પ્રોસેસ છે એ નકારી કાઢવામાં આવે છે તો તમારે અપીલ ક્યાં કરવાની છે. એક્સિડન્ટ થયાના 60 દિવસની અંદર જો તમારી આ અપીલ કેન્સલ કરવામાં આવે છે અથવા તો નકારવામાં આવે છે તો તમે કર્મચારી વળતર કમિશન પાસે જઈને એની કમ્પ્લેન કરી શકો છો, એમને અપીલ કરી શકો છો, અને સાથે સાથે વકીલની પણ મદદ લઈ જ શકો છો. મોરલ ઓફ ધ સ્ટોરી, સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર એમ્પ્લોઈઝની રક્ષા વધારે સારી રીતે થઈ શકે એના માટે લેવાયો છે. અને આ પ્રકારની સિચ્યુએશનમાં કોઈ પણ એમ્પ્લોય ડિપ્રેશનમાં ના જતો રહે અથવા તો પછી ફાઇનાન્શિયલ બર્ડનને કારણે હેરાન ના થઈ જાય એટલા માટે લેવામાં આવ્યો છે. આઈ હોપ કે આજનો વિડીયો તમારા માટે બહુ જોરદાર, ઇન્ફોર્મેટિવ અને હેલ્પફુલ સાબિત થશે. તો ફટાફટ આ વિડીયો મેક્સિમમ શેર કરો અને આ વિડીયોને લાઈક કરવાનું મિસ ના કરતા. VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ એન્ડ હેલ્પફુલ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું.